ભારત જેટલો ટેક્સ લગાવશે અમે પણ એટલો જ ટેક્સ વસૂલ કરીશું. આવી સીધી જ ધમકી મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ટ્રમ્પ હવે જેવા સાથે તેવા વલણ અપનાવવા લાગ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. નમસ્કાર મિત્રો, રીવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપતા કહ્યું છે કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે તો તેના જવાબમાં અમે પણ ભારત પર સમાન ટેરિફ લગાવીશું. ત્યારે અમેરિકામાં સત્તામાંથી બહાર થઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઇડનની સરકારે કહ્યું છે કે તે ભારત સાથે અમેરિકાના સંબંધોને મજબૂત સ્થિતિમાં છોડીને જઈ રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે રહેવા દરમિયાન આ સંબંધો મજબૂત રહેશે. ટ્રમ્પ ભારત સાથે સંબંધોને આગળ વધારશે. બાઇડન સરકારમાં નાયબ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે મંગળવારે એક કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે અમે છેલ્લા કેટલાક મહિનામાં ભારત સાથે સંબંધોને મજબૂત કરવા માટે કામ કર્યું છે. અગાઉ પણ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ છે. તેમાં ડેલાવરમાં યોજાયેલી ક્વાડ સમિટનો પણ સમાવેશ થાય છે. કેમ્પબેલે કહ્યું હતું કે અમે ઉદ્યોગ, ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ભારતના સંબંધોને અત્યાર સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં લઈ ગયા છીએ. બંને દેશ હવે સ્પેસ સેક્ટર માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે તો તેના જવાબમાં અમે પણ ભારત પર સમાન ટેરિફ લાગુ કરીશું. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે અમેરિકન સામાન પર સૌથી વધારે ટેરિફ લાદે છે. ટ્રમ્પે કહ્યું કે જો અમે તેમને કોઈ સામાન મોકલીએ છીએ તો તેઓ તેના પર 100% અને 200% ટેરિફ લાદે છે. જો તેઓ ટેરિફ લાદવા માંગતા હોય તો ઠીક છે, અમે પણ તેમના પર સમાન ટેરિફ લાગુ કરીશું. ટ્રમ્પ સિવાય તેમના વહીવટમાં વાણિજ્ય સચિવ હાર્વર્ડ લુટનીકે કહ્યું છે કે તમે અમારી સાથે જેવું વર્તન કરશો તમારી સાથે પણ એવું જ વર્તન કરવામાં આવશે. આમ તો મોદી અને ટ્રમ્પ ખૂબ જ સારા મિત્રો ગણાય છે, પણ જ્યારે દેશના હિતની વાત આવે ત્યારે ટીટ ફોર ટેટ મતલબ કે જેવા સાથે તેવા થવામાં ક્યાંય મિત્રતા આડી નથી આવતી, તે અહીં ફરી એકવાર પુરવાર થાય છે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.